તો રાજકોટ જિલ્લામાં ધોરાજીના વોર્ડ નંબર 1 અને કુંભારવાડા નજીક આવેલા બાદલ શાહ કોલોની વિસ્તારમાં ઘણા વર્ષોથી રોડ રસ્તા અને પીવાના પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પુકારી ગયા છે। ઘણા સમયથી પરેશાન થયેલા લોકોએ જોરદાર વિરોધ પ્રદર્શન કરતા તંત્રનું ધ્યાન ખેંચાઈ રહ્યું છે। માહિતી અનુસાર ઘણા સમયથી રોડ રસ્તાની કામગીરી કરવામાં આવી નથી અને વિસ્તારમાં ખાડા ખોદી દેવામાં આવ્યા છે। પીવાના પાણીની સમસ્યા પણ સર્જાઈ છે, ત્યારે નગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી, જેથી નારાજ થયેલા સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે। નગરપાલિકા તંત્ર દ્વારા રોડ રસ્તા અને પાણીની સમસ્યા દૂર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। મારું નામ ઇમરાન જુમા પિંજારા, હું વોર્ડ નંબર 1 માંથી બોલું છું। મારે જે સમસ્યા છે, પ્રોબ્લેમ છે કે આ રોડ 7 વર્ષથી બન્યો નથી। અમે વારંવાર અરજી કરેલ છે અમારી। બીજા નંબરમાં કે છેલ્લા 4-5 અઠવાડિયાથી અમારે અહીંયા પાણી આવતું નથી। વારંવાર અમે વોર્ડ નંબર 1 માં જે અમારા સભ્યો છે એને બી વાત કરી છે, એ કોઈ ફોન ઉપાડતો નથી, ના તો અહીંયા આવે છે। અમારી મેઇન પ્રોબ્લેમ કે ચોમાસા પહેલા રોડ બની જવો છે, જ્યાં પાણીની જે સમસ્યા છે એ સમસ્યાને અમારે દૂર કરવાની છે। એટલે અમારી ધાર્મિક લાગણીઓ દુભાઈ છે, કેમ કે ઈદ જેવા તહેવારો અમારે અહીંયા મહેમાનો નથી આવતા, કેમ કે એટલી ગંદકી ને એટલી પાણીની ગટરના પાણીથી અમારા કપડા નાપાક થાય, તકલીફ થાય છે અમને, કે જે અમારી લાગણી દુભાઈ છે। સફાઈ કામગાર નથી આવતું। અમારી માંગણી એ છે કે આ રોડ બની જાય, પાણી, સફાઈ કર્મી, જે લાઇટ નથી, ઘણી એટલી અમારી અહીંયા પ્રોબ્લેમ છે, કોઈ ધ્યાન દેવામાં નથી આવતું। અમારા પાડોશની અંદરમાં, ઘરે પાડોશની અંદરમાં, પાડોશી મોહલ્લાની અંદરમાં બધા પાડોશીઓને એવડી તકલીફ છે કે ઘેર ઘેર પાણી આવતા નથી, ઘેર ઘેર ડામરની કે નથી આરસીસી રોડની કોઈ સુવિધા થતી નથી। આ 7 વર્ષથી અમે લોકો આખો પાડોશ વિસ્તાર તકલીફ ભોગવી રહ્યો છે। અમારી વિનંતી એવડી છે, ચોક ઓફિસર સાહેબને વિનંતી છે કે ધોરાજીના વોર્ડ નંબર 1 ના બાદલાશા કોલોની વાળા રોડ ઉપર રસ્તા રિપેરિંગ અને પાણીની લાઈન આપવા નર્મ વિનંતી, એવડી અમારી વિનંતી છે।